જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે ફરીથી પાછા 5 કિલોમીટરનો ટાઈમિંગ લઈ રહ્યા છે. એન્ડ યસ, અને આપણું ગ્રાઉન્ડ જે છે એ બદલી ગયું છે. તમે એવું કહેશો કે આ તમે જે ગ્રાઉન્ડે આવ્યા છે કેવું ગ્રાઉન્ડ છે? આ જે આપણું ગ્રાઉન્ડ છે કોડીનારનું સ્ટેડિયમનું ગ્રાઉન્ડ છે, બરાબર. અહીંયા શું કામ આવ્યા છે આપણે? અહીંયા એ માટે આવ્યા છે કેમ કે અહીં તમારે રાઉન્ડ કરવાના છે 13 રાઉન્ડ. યસ, આ જે ટ્રેક છે એ 380-85નો ટ્રેક છે, બરાબર. 90ની આજુબાજુનો ટ્રેક છે. તો એ ટ્રેકમાં તમારે 13 રાઉન્ડ મારવાના છે મિત્રો. યસ, આની પહેલા જે આપણે વિડીયો જોયો હતો એમાં 12 રાઉન્ડ હતા. આપણે જોયો તો તમે વિડીયોનો જોયો તો જોઈ લો છો, બરાબર. તરત જ આપણે બીજા દિવસે મળી રહ્યા છે અને 13 રાઉન્ડ માપવાનું છે તાકી એને બી ખ્યાલ આવે, આ બધા બોયઝને જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે તો એને ખ્યાલ આવે કે 13 રાઉન્ડનો ટાઈમિંગ કેટલો આવે. તો આજે પૂરેપૂરું પ્રિપેર સાથે આપણે આવ્યા છે અને અહીંયા ટાઈમિંગ લેવાના છે, બરાબર, કે એને જોઈએ કેટલો ટાઈમિંગ આવે છે. સાથે સાથે બીજી વસ્તુ એ છે કે જે આપણે ગયા દિવસે ટાઈમિંગ લીધો એમાં જે બેસ્ટ ટાઈમ આવ્યો છે ને એને આપણે આમાં નથી ઉતારવાની, એને આપણે મતલબ બકઅપ તરીકે રાખવાના છે, બરાબર. તાકી પેલા એકવાર હું બધાને કહી દઉં કે કોને કોને કેટલો ટાઈમ આવ્યો હતો એ, બરાબર. તો આપણે જે ટાઈમ મેપ એમ કેટલો ટાઈમ આવ્યો હતો? મારે 21 મિનિટ આવે છે. 21 મિનિટ. ઓકે, પછી રોહન 22:46. 22:46. દિવ્યાસ 21:28. કૌશિક 21:18. 18. 20:26. 20-24. 21:17. ઓકે, તો આ એ બોયસ છે કે જે 22 ની અંદર છે. એટલે હવે એને બહુ ટેન્શન લેવાની જરૂર નથી, મતલબ કે શું કહેવાય કે મતલબ બહુ પ્રેશર લેવાની જરૂર નથી. એટલે આ જે ટીમ છે ને આપણી, બરાબર, એને આપણે બકઅપ કરવા માટે બધાને ઉભા રાખ્યા છે. તો કમ્પ્લીટલી શું કહેવાય કે તાકી ગીવ અપ ન કરે મિત્રો, અને 13 રાઉન્ડ પૂરેપૂરું યાદ રાખીને મારે એને. ઓકે, તો વિડીયોની થોડી જ વારમાં શરૂઆત કરીએ. અગર જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરશો અને તમારા મિત્રો હોય તો જરૂરથી પહોંચાડજો. તો હાલ હવે વિડીયોની શરૂઆત કરીએ. ડિજિટલ વોચ કે મોબાઈલ કે એવું નહીં રાખતા. ઓકે મિત્રો, તો હવે કરીએ શરૂઆત. ઓકે, ઓલ ધ બેસ્ટ બોયઝ, પોતાનો બેસ્ટ આપી દેજો જ. ઓકે, હાર નહીં માનતા, હિંમત નહીં હારતા. ઓકે, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and go. ઓકે, ઓકે મિત્રો, તો તમે ટાઈમિંગની શરૂઆત કરી દીધી છે, બરાબર. જોઈએ હવે અને જે બકઅપ ટીમ છે એને આપણે ઊભી રાખી દીધી છે તાકી કોઈ હિંમત ન હારે. ઓકે, ઓકે મિત્રો, તો એટલે જ અહીંયા આપણે રેપ્યુટેશન કરેલા છે. અહીંયા આપણે ફોરેસ્ટની 2 સાખી પૂરી કરેલી છે. 13 રાઉન્ડ મારવાના છે. એન્ડ તમને ખબર ન હોય તો કહી દો કે જે જુનાગઢનું જે ગ્રાઉન્ડ છે એ 13 રાઉન્ડ વાળું છે, બરાબર. જે જુનાગઢનું ગ્રાઉન્ડ છે 13 રાઉન્ડ વાળું છે. ગોંડલ વાળું, રાજકોટ વાળું ગ્રાઉન્ડ છે 12 રાઉન્ડ વાળું છે. તો તમને એ ખ્યાલ હોવી જોઈએ કે 12 રાઉન્ડ ને 13 રાઉન્ડનો ટાઈમિંગ ડિફરન્સ શું છે. આ લોકોને ખાસ અહીંયા લાવવાનો મતલબ એ છે કે તાકી એને યાદ રહે કે ભાઈ એને કેટલામાં પૂરું કરવાનું છે, કેટલામાં કઈ રીતના કરવાનું છે. ઓકે, લાવજે ટાઈમિંગ કેમાં શરૂ છે. અને આ જે આપણે સેટઅપ કર્યું છે કે જેનાથી જે ચિપ્સ જે છે મિત્રો, તો તમને ખબર છે કે જ્યારે પણ તમે અંદર કરો ત્યારે તમારો ટાઈમિંગ નોટ થાય. તો એ ટાઈપની લોકો બોયઝને એ રીતના સમજાવ્યું છે તાકી ચાલ 1:31. ગુજરાત પોલીસ જે તૈયારી કરે છે એ ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સર હવે ટૂંક જ સમય છે તો કઈ રીતના કરવું જોઈએ. તો મિત્રો ઓછા સમયની અંદર પણ પૂરું થઈ શકે. ચાલો, શાબાશ બોય, શાબાશ શાબાશ શાબાશ. ચાલો, બરાબર છે. 1:50 હાલ છે, બરાબર છે. હાર જો દૂર પડે. તો ઓછા સમયની અંદર પણ મિત્રો થઈ શકે એમ છે, બટ એ તમારા ઉપર હોય છે કે મતલબ તમારે આને કઈ રીતના લઈ જવું છે. હવે 15 દિવસ બાકી હોય ને છતાં પણ એમ કહો ને મિત્રો કે શેડ્યુલથી થઈ જાય. યસ, અગર તમે મારું શેડ્યુલ ફોલો કર્યું હોય તો ખરેખર તમને જરૂરથી ફાયદો થાય. બધી બાજુ બોયઝ રાખી દીધા છે. આ બાજુ આપણો ધાવક જયદીપ, જસમીત, દિવ્યેશ, સામે અનુરાગ, રોહન કે ભૌતિક, બરાબર, જે 20 મિનિટ આવી હતી. આ તમે લાસ્ટ વિડીયોમાં જોયું તો 20 મિનિટ આવી હતી. એન્ડ કૌશિક 21 મિનિટ.
બે ત્રણ બોયઝ બીમાર છે, થોડુંક એના તબિયતની ખરાબ છે, એટલા માટે એની રેસમાં નથી ઉતાર્યા આપણે, બરાબર. અને આરામનું કીધું છે કેમ કે એની ડેટ નજીક છે એટલે. ચાલ 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 હાલ હાલ હાલ, બરોબર, ચાલ. 3:20. ચાલ કમા. હાલ 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 હાલ. આ બે પૂરા છે. 3:40, 3:42, 3:43. ચલો બરોબર છે. ગ્રુપમાં રહ્યો. 3:48, બે પૂરા. ચલો ચલો ચલો. આ જે ગ્રાઉન્ડ છે ને મિત્રો, આ આપણું કોડીનારનું જે સ્ટેડિયમ જે છે બરોબર, એ છે 390 ની આજુબાજુનો ટ્રેક છે. એન્ડ આનાથી તમે 13 રાઉન્ડ મારો એટલે આરામથી 5200 ની આજુબાજુ તમારો થાય, બરોબર. જ્યારે પણ તમે ટાઈમિંગ માપો ને ત્યારે એક વસ્તુને એ ધ્યાન રાખજો કે શરૂઆતના રાઉન્ડ બહુ ખેંચી નહીં લેતા, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ કરવાના હોય તો શરૂઆતના 2-3 રાઉન્ડ તો છે ને ઉપાડી જ લે, મતલબ કે એ લેવલના ઉપાડે કે એમ સમજી લો કે તમે બહુ પછી છેલ્લે વચ્ચે તકલીફ થઈ જાય. 5 ને 2, બરાબર. ચાલો વાંધો નહીં, હાલ બરાબર 3 પૂરા થવા હાલ. હવે રાઉન્ડ તમારે ગણવાના છે હો, 3 ને 10, 5 ને 10. તો મિત્રો જ્યારે પણ શરૂઆતના રાઉન્ડ તમારે સ્ટ્રેટેજી, ઘણા એવું પૂછતા કે સ્ટ્રેટેજી શું છે. 5 કિલોમીટરનું કોઈ એવું કંઈ હોવા નથી કે એવું કંઈ આમ રોકેટ સાયન્સ નથી કે જેમાંથી તમને આમ એવું લાગે કે ભાઈ આપણે આ કરી લે તો થઈ જાય, ઓલું કરીને. મને ઘણા વિદ્યાર્થીઓ નુસ્ખાનું પણ પૂછતા હતા કે આ વસ્તુ કરીએ તો ફાયદો થાય ખરો, મતલબ જે તેવી દવા છે એ છે તે છે, તો એ બધી એવું કંઈ કરવાનું ઓલું જરૂર નથી. 5 ને 37, 38, 39. ચાલ 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 ચાલ. 5:42. ચલો બરોબર છે. 5:46. હાલ હાલ વિવેક, હાલ વિવેક, બેસ્ટ ટાઈમ આપી દે, કઈ વાંધો નહીં, ચાલ. તો મિત્રો કહેવાનો મતલબ એવું છે કે 5 કિલોમીટરના ટાઈમિંગમાં તમારે ધ્યાન એ વસ્તુને રાખવાની છે કે કોઈ પણ પ્રકારના નુસ્ખામાં નહીં પડતા, સ્ટીરોઇડમાં નહીં પડતા, એવી કોઈ પણ દવામાં નહીં પડતા કે જેનાથી દવાથી તમને એવું લાગતું હોય કે ભાઈ આ દવામાં આ કરી લઈએ તો મતલબ ફાયદો થઈ જાય ને, એવું કંઈ હોતું નથી. 5 કિલોમીટર જો તમે તૈયારી કરી છે દિલથી, બરાબર, તો ચોક્કસથી તમને ફાયદો થાય ને થાય જ. એવું એક મતલબ એવું નથી કે ન થાય એમ. ભાઈ તમે ઓછા સમયની અંદર વધારે પડતું અખાત્રા કરવા જાઓ તો એ અખાત્રામાં મિત્રો તમારી ઇન્જરી થઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ સ્ટીરોઇડ લે છે, આ કરશે, મતલબ કે એ ગોળી એ કરવાની કઈ જરૂર નથી મિત્રો, બરાબર. ભાઈ પ્રોપર 15 દિવસ છે તમારી પાસે, તો પ્રોપર શું કહેવાય કે એ રીતના એક્સરસાઇઝ કરો, એ રીતના ડાયટનું ધ્યાન રાખો, આરામથી આવે. ચાલ ચાલ ચાલ. કેટલા થયા? 6:47. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે શું લઈ જવું જોઈએ, વાત કરીએ આપણે. ચાલ જે કેટલા થયા? ચાલ લાલ ઉપાડા. 6:59. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે અમારે રનિંગ દરમિયાન શું ધ્યાન રાખવું છે મિત્રો. તો આ વિડીયોમાં તમને એ કહું કે રનિંગના 1 દિવસ 2 દિવસ પહેલા તમારે પહેલી વસ્તુ ગ્રાઉન્ડમાં જતું રહેવાનું છે. યસ, તમારે ગ્રાઉન્ડમાં મતલબ કે જ્યાં બી લોકેશન છે ગ્રાઉન્ડનું, બરાબર, ત્યાં તમારે જતું રહેવાનું છે. મતલબ કે એની પહેલા એકદમથી એવું નહીં વિચારતા તમે કે ભાઈ ડાયરેક્ટ જે દિવસે ગ્રાઉન્ડ છે એ દિવસે ગમે એમ કરીને બસમાં વયો જાય કે ટ્રેનમાં વયો જાય, એ રીતના નહીં. 2-3 દિવસ પહેલા ત્યાં જજો તાકી તમારું બોડી જે છે એ સેટ થઈ જાય વાતાવરણમાં, જમવાનું છે એ સેટ થઈ જાય. કેટલા ચક્કર થયા? ઓકે, 7:35. ઓકે, 7:37. ચાલ 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 ચાલ. 7:40. ચલો 7:42.
હાલ હાલ જોઈ અલગ પેડમાં તું અલગ પેડમાં પાછો તો તારી રિધમમાં જવા માંડી ગયો તું બરાબર હજી તો ચોથો રાઉન્ડ છે ચાલ હાલ ઉપાડા મિત્રો તો આ વસ્તુને ધ્યાન રાખજો 3-4 દિવસ પહેલા તમારે જવાનું છે હાલ વિવેક હાલ હાલ શાબાશ 8 મિનિટ થયા શાબાશ તો તમારે એ વસ્તુની ધ્યાન રાખવાની છે કે 2-3 દિવસ પહેલા તો ત્યાં પહોંચી જવાનું છે જે બી લોકેશન છે ત્યાં રૂમ રાખી લ્યો દોસ્તને ત્યાં જતા રહ્યો ફેમિલી ત્યાં જતા રહ્યો બરાબર ચાલ અક્ષય હાલ 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 ચાલ 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 8:30 હાલ 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 કેટલા પૂરા થયા 8:50 હાલ હાલ બરોબર ચાલ તો મિત્રો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો કે 2-3 દિવસ પહેલા જજો ડાયટમાં હવે લાસ્ટ નું અગર જો તમારું મતલબ જેનું 8 તારીખે શરૂ થાય છે 9 તારીખે 10 તારીખે 11 તારીખ છે ને એને હવે રિકવરી મોડમાં આવી જવાનું છે યસ વર્કઆઉટને હવે ધીમું કરી દેવાનું છે બરાબર ડાયટમાં ખાસ ધ્યાન રાખવાનું છે એન્ડ ઇલેક્ટ્રોલ કે ORS એ વસ્તુ જે છે એ તમને ઘણો ફાયદો કરાવડાવે છે લિક્વિડ ફોર્મમાં વધારે પડતું એ મતલબ ઇલેક્ટ્રોલ ORS કે પછી ગ્લુકોન ડીમાં આવી જશે બરાબર એ એકાત્રે પીવાનું શરૂ કરી દેજો એક બોટલ ભરી લેવાની તો એ તમારે વચ્ચે વચ્ચે પીતું રહેવાનું છે તાકી બોડી તમારું જે છે પ્રોપર રિકવર થઈ શકે યસ ચલો 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 કેટલા થયા 5 પૂરા 9:29 હાલ વિવેક 9:33 34 યસ 9:38 9:39 કેટલા થયા વનરાજભાઈ હાલ હર્ષદ આ લોંગ નથી હો ખેંચવું પડીએ થોડી ખીસ કરવી પડીએ ને મોઢું ખોલ નાખ વાંધો નહીં શરીર થોડુંક ઝુકાય થોડુંક મોઢું વચ્ચે વચ્ચે ખોલતો રહે ને શરીર થોડુંક ઝુકાવ હાલ હા ચાલ ચાલ વિવાહ હાલ 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 તું કન્ટિન્યુ રહેશે તારા કેટલા થયા ચાલ હાલ 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 5 પૂરા થયા તારા અક્ષય કેટલા થયા 10-17 ઉપાડો હાલ મુકા કેટલા રાઉન્ડ થયા કેટલા પૂરા થયા 6 પૂરા ઓકે 10-41 42 તો મિત્રો રાઉન્ડ તમારે ગણવાનું છે આ ભૂલ નહીં કરતા બરાબર ઘણા વિદ્યાર્થીઓ રાઉન્ડ ભૂલી જતા હોય છે બરાબર આજનો જે સ્પેશિયલી જે 13 રાઉન્ડ જે ખાસ મેપ્યો છે ને એ એવા વિદ્યાર્થીઓ છે કે જેને 13 રાઉન્ડનું ગ્રાઉન્ડ છે એન્ડ જેનો ટાઈમિંગ મતલબ આપણે જે બોયઝ જે છે 21 મિનિટ પહેલા એ પછી 21 પછી વાળાને આપણે ઉતાર્યા છે આજની રેસમાં ચાલ કમા હર્ષદ તો મિત્રો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો તમે બરોબર ચલો 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 કેટલા થયા 11-28 હાલ 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 ખેંચવાનું છે હાલ 11-33 કેટલા થયા 11-37 38 39 હાલ જો હવે ધીમે ધીમે પડે હાલ બોડી થોડું ઝુકાવ થોડુંક શ્વાસ ખાલી કરતો જાવ વચ્ચે વચ્ચે હાલ પકડી રાખ તો ચાલ હર્ષદ ડાઉન થામા હાલ 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 11 12-3 હાલ 12-4 કેટલા થયા હાલ 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 ઉપાડ અંગૂઠા પેક રખવાનું કારણ કોચ હા અંગૂઠા પેક રખવાનું કારણ એટલે પ્રેશર આવ્યું હોય ને તો એ રિલીઝ થાય એ બધી ટ્રિક્સ એન્ડ ટિપ્સ છે કે જે તમારે ફોલો કરવી પડે મિત્રો બરાબર આ રીતના ચાલ હાલ 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 12-36 5
હાલ 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 ચાલુ રાખ ગીવ અપ નહીં થવા દો, ગીવ અપ ન થવું જોઈએ. હર્ષદ અમુક બોયઝ આવે છે એનું ખાલી એમ સમજી લો કે અઠવાડિયું 10 દિવસ. આ વસ્તુ તમારે નથી કરવાની. ઘણા વિદ્યાર્થીઓ મને છેલ્લા 10 દિવસમાં આવે છે, છેલ્લા અઠવાડિયામાં આવે છે. તો એ દેખો અગર આપણું શરીર જો ન સાથ દેતું હોય ને તો થોડું મુશ્કેલ છે. હું બેસ્ટમાં બેસ્ટ અપાઈ દઉં, પછી ઇન્જરી થવાની પણ શક્યતા રહી. આપણે એક વિદ્યાર્થી કેટલા રાઉન્ડ થયા? 7 11 13 23 13 26 રાઉન્ડ કે 7 પૂરા. 13 31 રાઉન્ડ કયો મને? 13 38 હાલ હર્ષ હાલ 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 શ્વાસ ખાલી કરતો હાલ હાલ કન્ટિન્યુ હાલ. કેટલા થયા? 13 48. તો મિત્રો ધ્યાન એ રાખવાનું છે તમારે કે છેલ્લા દિવસોમાં બહુ વસ્તુ ધ્યાન રાખવી પડે. અગર સમય થોડોક બી છે તમારી પાસે વધારે પડતો, બરાબર, તો તમે મારું જે શેડ્યુલ જે છે એ ફોલો કરી શકો, બરાબર. બાકી તમારે ધ્યાન રાખવું પડે. હાલ હર્ષદ કેટલા થયા? 14 ને 21. હાલ ઉપાડ, થોડું ખીજ રાખ. જયદેવ ચાલ મુકા. કેટલા થયા? 14 32. જયદેવ હર્ષદ હાલ તો ચાલુ રાખ. જયદેવ નેક્સ્ટ રાઉન્ડમાં હર્ષદ નો બડી રહે છે. હાલો 15 29. હાલ ડાઉન થાય છે 15 32. હાલ દીઘા ડાઉન થાય છે 15 36. કેટલા થયા? હાલ ઉપાડ. હાલ હર્ષ ગીવ અપ ક્યારમાં? હર્ષદ નવદેવ હાલ ધીમો પડે છે. હાલ કેટલા થયા? ચાલ 16 20. હાલ મુકા, હવે ખોલવાનું છે. હાલ વિવેક હાલ કન્ટિન્યુ રહ્યા, બસ ખાલી કન્ટિન્યુ રહ્યા. હાલ તું ગીવ અપ કરમાં હર્ષદ, આવીએ ટાઈમ. હાલ ચાલ કન્ટિન્યુ રહ્યા. બકઅપ કરાવો બકઅપ. હાલ અક્ષય કેટલા રાઉન્ડ થયા? 10 પૂરા થાય. ઓકે 17 20. કેટલા પૂરા છે તમારે? ચલો હાલો ઉપાડવું પડીએ. 17 26. કમા ચલો 17 33. ચાલુ રાખ. 17 35. હાલ ધીમો પેડમાં ચાલુ રાખ. હાલ હર્ષ સાહેબ વાંધો નહીં. હર્ષ ચાલ હાલ વાંધો નહીં.
હાલ હર્ષા બસ હાલ 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 17-54 હાલ 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 મુકા હાલ ની હવે ઉપાડ ની 18 ને 8 કેટલા થયા હાલ ઉપાડ 10 પૂરા થયા તાર હાલ આવી જા મુકા બે ની પેસ વાળો જોઈએ મને 1600 નો ટાઈમિંગ મિત્રો ઘણીવાર આપણે મેન્ટલી પ્રેશર લઈ લેતા હોય છે ને ત્યારે પણ એ ઘણું ખરું આધાર રાખતું હોય છે અહીંયા જેટલા બી બોયઝ ને મારે જેટલો બી ટાઈમિંગ આવે છે ને મિત્રો એ જ્યારે પણ રેસ મારી છે ને તો એનો હંમેશા ઓછો જ ટાઈમિંગ આવે છે ત્યાં કેમ ખબર કેમ કે અહીંયા એટલું વર્કલોડ ને એટલું એનું વધારે આપણે કરાવીએ ને તાકી ત્યાં તો બેસ્ટ જ આપે હાલ વિવાહ હાલ હર્ષદ જયદેવ હાલ હર્ષદ કેટલા ત્યાં હાલ ને હવે થોડાક જ બાકી છે હવે હું કામ હાર માને છે આવશે ટાઈમિંગ તારો ટાઈમિંગ સરસ છે ચાલ 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 19 ને 2 ચાલ હાલ 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 ચાલ 2 બાકી રાખશે હાલ ઉપાડ હાલ 19 ના હાલ ચાલ હાલ ઉપાડો 19 ને 25 ચાલ 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 ભૌતિક હાલ હાલ હાલો વનરાજભાઈ ઉપાડો હાલો હવે કેટલા બાકી છે હાલો આવશે હાલો ઉપાડો હવે ખેલો હાલ જીગા ખાલી કમા હાલ 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 સાગર હાલ ઉપાડ હાલ હર્ષ જયદેવ હર્ષદ હાલ હાલ મુકા હાલ હાલ ઉપાડ હાલ 20 થાય પરફેક્ટ હાલ ચાલ હાલ હર્ષદ ઉપાડ ચાલ અક્ષય ઉપાડ ચાલ વિવેક ઉપાડ હાલ હાલ અક્ષય લાસ્ટ ચક્કર છે અક્ષય ઉપાડ હાલ ઉપાડ હાલ બેસ્ટ આપી દે હાલ બેસ્ટ આપી દે હાલ વનરાજભાઈ દીગા ચાલ 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 ભૌતિક કેટલા બાકી છે હાલ લાસ્ટ બાકી છે ઉપાડ 21 ને 10 હાલ ઉપાડ હાલ હર્ષદ હાલ ગિવ અપ કરમાં તો ધીમો થામા ખીચ કર હાલ 21 ને 17 કેટલા થયા હાલ હાલ ઉપાડ હર્ષદ હાલ ગિવ અપ કર માર ચલો વનરાજભાઈ ડાઉન થાય છે હાલ હાલ કેટલા થયા હાલ હાલ ઉપાડ હાલો વનરાજભાઈ ખેંચો હાલો હવે થોડો હાલો ખોલો હાથ ખોલો હાલો હવે હાલો હેન્ડ પોઝિશન ખોલો હવે ચાલ 21 3.5 હાલ બધી થશે હાલ કમા હાલ મુકા હાલ કમા પકડી રાખ હવે હાલ 21 42 હાલ મુકા લાસ્ટ ચક્કર ચાલ હાલ ચલો ચાલ ઉપાડ હર્ષ વનરાજભાઈ ખોલો દીકા ચાલ હર્ષ હાલ શાબાશ હાલ આવશે હાલ ઉપાડ હાલ ઓકે તો અક્ષય નું પૂરું થવા આવ્યું છે બરાબર ચાલ અક્ષય અહીંયા પૂરું થશે અહીંયા તારો એક સ્ટેપ પડવો જોઈએ તારો ફાઇનલ સ્ટેપ અહીંયા પડવો જોઈએ હાલ ઉપાડ હાલ અહીંયા તારો ફાઇનલ સ્ટેપ ચલો સ્ટેપ 22 ને 24 ચાલ હાલ ઉપાડ ચાલ 22 30 મુકા
વનરાજભાઈ, દીગા, હર્ષદ, ચાલ 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 ચાલ, હાલ 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 હાલ, ચલો 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 ચલો, ઉપાડો ઉપાડો ઉપાડો, 23-10, ચાલ ચાલ ચાલ, 23-12, 23-12, મૂકો, ચાલ 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 ચાલ, હાલ ઉપાડ ઉપાડ, હાલ ઉપાડ, 23-22, હાલ ઉપાડ, ખેસ હવે, વનરાજભાઈ સેલો ચક્કર છે, હેન્ડ પોઝિશન ખોલ ના, ખોલો, ઉપાડો, ચલો, ચાલ, હાલ 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 હાલ, ઉપાડ ઉપાડ, ચક્કર છે, હાલ ઉપાડ ઉપાડ, હાલ હાલ ઉપાડ ઉપાડ ઉપાડ, સાગર 23-39, સાગર ને 23-39, વનરાજભાઈ હાલ, હર્ષદ, હર્ષ, હર્ષ કેટલા થયા? હર્ષ આવશે, ટાઈમ હર્ષ આવશે, ઉપાડ ને હવે તો ખોલ, ચલો 200 છે, હાલ ઉપાડ, હાલ જા, ચાલ હર્ષ, ચલો, ચલો ચલો, પૂરું કરો પૂરું કરો પૂરું કરો પૂરું કરો પૂરું કરો, આયા આયા 24-49, હા દીગા ઉપાડ, ચલો ચલો ચલો, ઉપાડ ઉપાડ ઉપાડો ઉપાડો ઉપાડો, ચલો ચલો ઉપાડો, 25-3, હાલ, હર્ષ હર્ષ હર્ષ, 25-12, હાલ કમા, હાલ કમા, ઉપાડ 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 ઉપાડ, હાલ છે 25-19, ચાલ 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 ચાલ, વિવેક હાલ ઉપાડ 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 ઉપાડ, આયા સ્ટોપ કરા, 25-25, હર્ષ હર્ષ ફાઇનલ 100 મીટર, ચાલ આવ, ચાલ હર્ષ, હાલ આવશે આવશે, હાલ જે હર્ષદ હર્ષદ બાકી છે, હાલ પૂરું કર, હાલ પૂરું કર હર્ષદ, હાલ અને ખેંચાવાલ ખેંચાવાલ, હાલ હર્ષ, આયા હર્ષ, આયા હર્ષ, આયા ફાઇનલ 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 ફાઇનલ, ચાલ 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 ચાલ, 26 મિનિટ, હાલ હર્ષદ હર્ષદ, હાલ પૂરું કર, ઓકે, ચલો ચલો, એક બોય, ચલો એક બોયસ બાકી છે, 13 મિનિટ હતી, બરોબર, 13 મિનિટ હતી, એટલે શું કહેવાય કે એને બી સોરી 13 રાઉન્ડ હતા, એટલે 13 રાઉન્ડ હતા, એટલે એને પણ સાયકોલોજીકલ એક ઇફેક્ટ આવતી હોય છે, ઓહો 13 મારવાના છે, હાલ હર્ષદ, જ્યાં છેલ્લો બોયસ આવે છે, બરોબર, વિવેક પૂરું કર, જ્યાં છેલ્લા 2 બોયસ બાકી છે, વિવેક અને હર્ષદ, બરોબર, તો મિત્રો શું કહેવાય કે આની પહેલા જયારે પણ એનો ટાઈમિંગ હતો ને 33 મિનિટ ટાઈમિંગ હતો, યસ, હર્ષદ, વિવેક વિવેક પૂરું કર, ચાલ હર્ષદ, વિવેક પૂરું કર, વિવેક, ચાલ, વિવેક પૂરું કર, વિવેક, આ છેલ્લા 2 બોયસ બાકી છે, ખાલી અઠવાડિયું 10 દિવસ જ થયા છે, ચાલ 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 ચાલ, પૂરું કર પૂરું કર પૂરું કર, હાલ 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 હાલ, જા આવું ખેંચતો હોય તો છેલ્લે સુધી 27-38, ચાલ 27-40, ઓકે મિત્રો, તો આ હતો બોયસ નો ટાઈમિંગ,
જે બી આપણે આજે ટાઈમિંગ લીધો 13 રાઉન્ડ, બરોબર 13 રાઉન્ડ જેમ આપ્યો છે, તો ક્યાંક ને ક્યાંક એને પણ સાયકોલોજીકલ દિમાગમાં પ્રેશર હોય જ છે, બરોબર, કે કેટલો આવ્યો છે કેટલો નહીં શું છે. જે આપણે ગઈકાલે ટાઈમિંગ આપ્યો હતો તો કેટલો ટાઈમિંગ હતો પ્રેશરના લીધે? 26:48 નહીં, કાલે કાલે હા 26:48 26:48, બરાબર ને આજે 26 પૂરા 26 પૂરા, બરાબર. ટૂંકમાં 13 મિનિટ 13 રાઉન્ડ જે સાયકોલોજીકલ દિમાગમાં હોય ને આપણે, બરાબર, તેના લીધે ક્યાંક ને ક્યાંક આપણે ઇફેક્ટ થતું હોય કે મતલબ શું કરવું શું નહીં એમ, બરાબર. તો ટાઈમિંગ વધી બી જાય તો બી કઈ ડોન્ટ વરી, તો બી ટેન્શન લેવાનું નથી, બરાબર. તમારે મેન્ટલી તમને મતલબ તમારી ખરાબ પરિસ્થિતિમાં પણ તમારે કેટલો ટાઈમિંગ આવે મિત્રો, આ વસ્તુ આપણે જોવાની છે, બરાબર. કે ખરાબ પરિસ્થિતિમાં પણ એટલો ટાઈમિંગ આવી જાય તો ત્યાં આવી જશે, પણ એના માટે થોડું ધ્યાન રાખવાની હોય છે, વસ્તુઓ જે ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય છે ને એ તમારે જોવાની હોય છે મિત્રો, બરાબર. તો બસ આટલું જ હતું મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી શેર કરાવડાવજો મિત્રો, બરાબર. આજે ટાઈમિંગ હતો એ આપણે એ બોયઝનો ટાઈમિંગ હતો કે જેને 21+ આપણે જે 12 રાઉન્ડ વાળામાં ટાઈમિંગ આવ્યો હતો. તો મિત્રો એટલું જ હતું, બરાબર. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. કાંઈ પણ એવું હોય, શેડ્યુલનું કાંઈ પણ હોય કે બીજું કાંઈ પણ હોય તો મને આ નંબર ઉપર રાખી એમાં સંપર્ક જરૂરથી કરજો મિત્રો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.